તો મિત્રો આજે હતી ઉત્તરાયણ ને આજે તો મિત્રો મારી એટલી બધી પતંગો કપાણી કે મારી પાસે કંઈ પતંગ જ ન બેસી ને પછી મારી નજર છે ને ધાબા ઉપર એક બીજી પતંગ પડી હતી ને એના ઉપર પડીની પતંગને લઈ લીધી ને એને ફાડી નાખીને એમાંથી બે હળી પહેલાં તો છે ને બહાર કાઢી લીધી. પછી આવી ગયો નીચે મિત્રો આપણી પાસે છે ને એક પ્લાસ્ટિકની થેલી હતી તો એને લઈને એમાંથી આપણે છે ને પતંગ બનાવવાની છે એટલે એને તો પહેલાં તો છે ને ચોરસ શેપમાં છે ને મેં કાપી નાખી અને પછી આપણે બે હળી લાવ્યા હતા તો એમાંથી એક હળીને છે ને વચ્ચે મૂકી દીધી ને એને બંને સાઈડથી છે ને એક એક ગાંઠ મારી દીધી અને પછી આપણે આડી હળી મૂકીને એને પહેલાં છે ને એક સાઈડ ગાંઠ વાળી દીધી ને એટલે મને વળી ગયો પરસેવો ને પછી તો મેં છે ને કોથળીથી મોઢું લૂસી નાખ્યું ને પછી મારી બીજી ગાંઠ અને પછી પતંગનો આપણો શેપ થઈ ગયો તૈયાર ને પતંગ મિત્રો ખાલી ખાલી લાગતી હતી એટલે આ પતંગને મિત્રો પહેલાં તો છે ને શણગારવી જોઈશે ને શણગારવા માટે આને છે ને ફૂંકા બનાવવાના છે એટલે આપણે બીજું પ્લાસ્ટિક લઈ લીધું ને એને પહેલાં કાપી નાખ્યું ને એમાંથી બે સરસ મજાના ફૂંકા તૈયાર કરી નાખ્યા અને પછી પતંગની બંને સાઈડ એક એક ફૂંકું મૂક્યું પણ હજી તો એક ફૂંકું ઘટતું હતું એ પણ નીચે પૂછડાનું એટલે ફરી પાછું આપણે પ્લાસ્ટિક લઈ લીધું ફરી પ્લાસ્ટિકને કાપીને એમાંથી પૂછડિયું ફૂંકું મોટું જબર તૈયાર કરી નાખ્યું ને એને પહેલાં પૂછડે બાંધી દીધું અને બીજા બે ફૂંકા તૈયાર કરેલા હતા એને બંનેને એક એક સાઈડ બાંધી દીધા અને પછી પતંગ ઉડાવવા માટે કીનાની જરૂર પડે એટલે પહેલાં તો છે ને 4 કાણા માપસરના પાડી દીધા અને કીનાના માપસરનો દોરો તોડી લીધો અને પહેલાં તો છે ને કીના સરસ મજાનો બાંધી લીધો ને તો ગરમી ચડી ગઈ ને એટલે ફરી પાછું મેં છે ને મોઢું લૂસી નાખ્યું અને પછી પતંગ આપણે ઉડવા માટે થઈ ગઈ તૈયાર એટલે પહેલાં તો છે ને લાલી લઈ આવ્યો ને લાલીથી એક સાઈડ છે ને યુટ્યુબ લખ્યું ને બીજી સાઈડ તો ઇન્સ્ટાગ્રામ લખી નાખ્યું અને પછી યુટ્યુબની હેઠે આપણી ચેનલનું નામ લખવાનું હતું એટલે આ આપણી ચેનલ છે તો પહેલાં તો છે ને કાનાભાઈ વ્લોગ્સ લખી નાખ્યું પછી બાજુમાં લખવાનું હતું આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ તો મિત્રો આ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો તમામ લોકો છે ને ફોલો કરી નાખજો અને પછી તો છે ને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ લખી નાખ્યું કાનો કિંગ 07 તો કોઈ મિત્રો છે ને ખોટું નહીં લગાડતા મારા તરફથી તમામ લોકોને હેપી મકર સંક્રાંતિ ને જો મિત્રો હું પતંગમાં પણ લખી નાખું છું તો મિત્રો તમે કોમેન્ટમાં લખી નાખજો. તો મિત્રો આપણી પતંગ થઈ ગઈ તૈયાર ને કંઈક આવી રીતે બનાવવામાં આવે છે એટલે ધાબે લઈને વી આવ્યો અને પહેલાં તો છે ને માથા ઉપર લઈને સપું વાળી નાખ્યું તો મિત્રો આપણી બનાવેલી પતંગ જો કંઈક આવી રીતના ઉડે છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ. તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં ખાસ કરીને કહેજો મારી પતંગ કેવી લાગી ને તમામ લોકોને હેપી મકર સંક્રાંતિ.